મહેસાણા, આ શહેરનું નામ તો સાંભળ્યું જ હશે, પણ શું આપણે એના ઇતિહાસને જાણીએ છીએ? ચાલો આજે આપણે મહેસાણાની એ જ સદીઓ જૂની સફરને ફરીથી જીવીએ અને જોઈએ કે આ શહેરનો પાયો ક્યાં અને કેવી રીતે નંખાયો. વિચારવા જેવી વાત છે નહીં? કોઈપણ શહેરની ઓળખ એક દિવસમાં નથી બનતી. એ તો લોકો, સમય અને શાસનની સાથે સાથે ઘડાય છે. તો પછી મહેસાણાની પોતાની આગવી ઓળખ કેવી રીતે બની? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. કોઈપણ વાર્તાની એક શરૂઆત હોય છે, અને મહેસાણાની વાર્તાની શરૂઆત થાય છે એક શાસકથી, જેમણે એક નવા નગરનો પાયો નાખ્યો. આ નામ યાદ રાખજો, મેસાજી ચાવડા. આ એ જ વ્યક્તિ છે જેમને મહેસાણા શહેર વસાવવાનો શ્રેય જાય છે. એમણે એક નાની વસાહતની જે કલ્પના કરી હતી એ જ આજે એક આખા જિલ્લા તરીકે આપણી સામે છે. અને આ બધું ક્યારે થયું? ઇતિહાસમાં એ વર્ષ નોંધાયેલું છે, વિક્રમ સંવત 1414. આ એ જ સમય છે જ્યારે મહેસાણા શહેરના અસ્તિત્વનો પાયો નંખાયો હતો. તો આ મહેસાજી ચાવડા કોણ હતા? એ હતા ચાવડા રાજવંશના. આ વંશે માત્ર મહેસાણાની સ્થાપના જ નથી કરી, પણ એના શરૂઆતના વિકાસને એક દિશા પણ આપી, એની ઓળખને આકાર આપ્યો. ચાવડા વંશના શાસન પછી મહેસાણાના ઇતિહાસમાં એક મોટું વળાંક આવે છે. હવે સમય હતો ગાયકવાડી શાસનનો. ચાલો જોઈએ કે એમના આવવાથી શહેરમાં શું બદલાવ આવ્યો. મહેસાણાની આખી સફરને જોઈએ તો એમાં ઘણા મહત્વના પડાવ આવ્યા. ચાવડા વંશે સ્થાપના કરી, પછી ગાયકવાડી શાસન આવ્યું, ભારત આઝાદ થયો અને છેલ્લે ગુજરાત રાજ્ય બન્યું. આ દરેક તબક્કે મહેસાણા બદલાતું રહ્યું. વર્ષ 1902 મહેસાણા માટે ખૂબ જ મહત્વનું સાબિત થયું. ગાયકવાડી સરકારે તેને એક વહીવટી કેન્દ્ર, એટલે કે એડમિનિસ્ટ્રેટિવ હેડક્વાર્ટર બનાવ્યું, અને બસ અહીંથી જ શહેરના આધુનિક વિકાસનો રસ્તો ખુલી ગયો. પણ ગાયકવાડી શાસનની અસર માત્ર વહીવટ પર જ નહોતી. એમની સ્થાપત્યની દેન આજે પણ શહેરની શોભા વધારે છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ છે રાજમહેલ. આ ઇમારત આજે પણ એ સમયની ભવ્યતાની સાક્ષી પૂરે છે. હવે આપણી વાર્તા ભારતના ઇતિહાસના સૌથી મોટા પડાવ પર પહોંચે છે. આઝાદીના સમયમાં આખા દેશમાં જે પરિવર્તન આવી રહ્યું હતું એની મહેસાણા પર શું અસર થઈ? ચાલો એ જોઈએ. 1947 પછી તો મહેસાણાની ઓળખ ફરી એકવાર બદલાઈ. પહેલાં એ ભારતીય સંઘમાં ભળ્યો, પછી વિશાળ બોમ્બે રાજ્યનો ભાગ બન્યો, અને છેવટે 1960માં જ્યારે ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે તેને એક નવી અને કાયમી ઓળખ મળી. તો ટૂંકમાં કહીએ તો એક રજવાડામાંથી શરૂ થયેલી સફર પહેલાં ભારતીય સંઘમાં પહોંચી અને પછી બોમ્બે રાજ્યમાંથી થઈને આખરે ગુજરાત રાજ્યના એક મહત્વના જિલ્લા તરીકે સ્થિર થઈ. અને આ સફરનો છેલ્લો અને સૌથી મહત્વનો પડાવ જે મહેસાણાને એનું આજનું સ્વરૂપ આપે છે, ગુજરાત રાજ્યનો એક અભિન્ન અંગ. હા, 1960માં જ્યારે ગુજરાત રાજ્ય બન્યું ત્યારે મહેસાણાને જિલ્લાનો દરજ્જો મળ્યો, અને ત્યારથી લઈને આજ સુધી તે રાજ્યના વિકાસમાં પોતાનું યોગદાન આપતું આવ્યું છે. તો આજે મહેસાણાની ઓળખ એકદમ સ્પષ્ટ છે. તે ગુજરાત રાજ્યનો એક મહત્વપૂર્ણ જિલ્લો છે, અને મહેસાણા તાલુકો એનું મુખ્ય વહીવટી મથક છે. ચાવડા વંશથી શરૂ કરીને ગાયકવાડી શાસન અને પછી આધુનિક ગુજરાત સુધીની આખી સફર જોયા પછી એક સવાલ મનમાં જરૂર થાય: આટલો સમૃદ્ધ અને અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થયેલો ઇતિહાસ આજના મહેસાણાના સમાજ, એની સંસ્કૃતિ અને એના વિકાસ પર કેવી અસર કરતો હશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?